પંખીઘરની વાત કરીએ તો સૌપ્રથમ પંખીઓ માટે સરસ મજાનું બર્ડ હાઉસ મળી જશે। બર્ડ ફીડરમાં લાર્જ સાઇઝ, એના પછી આપણી પાસે એક્સ્ટ્રા લાર્જમાં જોઈએ તો આ પણ પ્રકારનું આપણને બર્ડ ફીડર મળી જશે। હવે ઘરે પક્ષીઓ આવતા હોય છે પણ હાલની બનાવટમાં પક્ષીઓને બેસવા માટે જગ્યા હોતી નથી, તો એના માટે ખાસ કરીને આપણે હિંચકા પણ બનાવડાવ્યા છે। હવે ગાર્ડનની સજાવટ માટે ખૂબ જ સરસ લાગતી એવી પ્રોડક્ટ છે આપણી પાસે હેંગિંગ બાસ્કેટ, જેની અંદર આપ છોડ ઉગાડી શકો છો। નમસ્કાર મિત્રો, ઉનાળાની ઋતુ આવે એટલે સૌથી મોટો પ્રશ્ન હોય ગરમી, અને આવી જોરદાર ગરમીમાં પંખીઓ માટે ખોરાક, પાણી અને રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે તો પંખીઓ પણ સારું જીવન જીવી શકે। આજે આપણે એક એવી શોપની મુલાકાતે આવી ગયા છીએ કે જ્યાંથી તમે પંખી ઘર, પંખીઓ માટેના ખોરાક માટેના ફીડર, પાણી માટેના ફીડર, ગાર્ડન સજાવટ માટેની તમામ પ્રોડક્ટ અને બીજી ઘણી બધી વસ્તુઓની ખરીદી તમે અહીંયાથી ખૂબ જ વ્યાજબી ભાવે કરી શકો છો। તો હવે જઈશું શોપની અંદર, વધુ માહિતી શોપના ઓનર પાસેથી મેળવીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો કેમ છો સર, મજામાં? બસ મજામાં। તો સૌથી પહેલા તો આપણી આ શોપ ક્યાં આવેલી છે એનું એડ્રેસ જણાવી દો। શોપ આપણી બેણા રોડ પર છે, રિલાયન્સ મોલની સામેની બાજુ જે રોડ જાય છે એ રોડ પર શોપ આવેલી છે। બરાબર। અને પંખીઘરની વાત કરીએ તો સૌપ્રથમ પંખીઓ માટે સરસ મજાનું બર્ડ હાઉસ મળી જશે। એક આ મોડલ છે, એના પછી નંબર 2 એક મીડિયમ સાઇઝનું મોડલ છે। બરાબર। એના પછી ત્રીજા નંબરનું મોડલ છે, 2 in 1 આવશે, નીચે માળો રહેશે, ઉપર રેસ્ટ રૂમ ટાઈપ બનાવેલ છે। એના પછી વાત કરીએ તો બર્ડ ફીડરમાં તો સૌપ્રથમ બોટલ ફીડર છે। બરાબર। એના પછી આપણી પાસે એક બીજી પ્રોડક્ટ છે જે છે બર્ડ ફીડરમાં મીડિયમ સાઇઝ, એના પછી બર્ડ ફીડરમાં લાર્જ સાઇઝ, એના પછી આપણી પાસે એક્સ્ટ્રા લાર્જમાં જોઈએ તો આ પણ પ્રકારનું આપણને બર્ડ ફીડર મળી જશે। એના પછી પંખીઓ માટે ખોરાક, તો આપણી પાસે પંખીઓ માટે ખોરાક પણ મળી જશે। બરાબર। અને આગળ વાત કરીએ તો પંખીઓને આપણા ઘરે આકર્ષિત કરવા માટે સરસ મજાની આર્ટિફિશિયલ ચકલીઓ પણ આપણી પાસે મળી જશે। તમે વિડીયોમાં જોઈ શકો છો, તેના અલગ અલગ પ્રકારના કલર છે, એક આ પ્રકારના છે, આ પ્રકારના છે। હવે ઘરે પક્ષીઓ આવતા હોય છે પણ હાલની બનાવટમાં પક્ષીઓને બેસવા માટે જગ્યા હોતી નથી, તો એના માટે ખાસ કરીને આપણે હિંચકા પણ બનાવડાવ્યા છે, જે ઘરે અગાસીમાં, બાલ્કનીમાં, ગેલેરીમાં તમે લગાવી શકો, તો જેથી કરીને પંખીઓ અમુક સમય માટે ત્યાં બેસી શકે। એમાં આપણી પાસે પ્લાસ્ટિકના પણ હિંચકા મળી જશે, વુડનના પણ હિંચકા મળી જશે। મિત્રો હવે વાત કરીએ પંખીઓ માટે પાણી મૂકવા માટેના કુંડા, તો સૌપ્રથમ આપણી પાસે પ્લાસ્ટિકના પણ કુંડા મળી જશે। એમાં એક રાઉન્ડ મોડલ છે, એક મોટી સાઇઝનું છે અને એક માટીનું પણ। મિત્રો એની સાથે સાથે વાત કરીએ તો દિવાલ પર લગાવવા માટેના અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ મળી જશે, જેના પર તમે બર્ડ ફીડર કે હેંગિંગ બાસ્કેટ આરામથી લગાવી શકો છો। મિત્રો હવે પ્લાસ્ટિકના કુંડાની વાત કરીએ તો આપણી પાસે 6 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ, 12 ઇંચ, 14 ઇંચ અને 16 ઇંચના પ્લાસ્ટિકના અલગ અલગ માપના કુંડા મળી રહે। હવે મિત્રો વાત કરીએ તો તહેવારોની, તો તહેવારો માટે સજાવટની સામગ્રી આપણી પાસે ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળી જશે। દાખલા તરીકે દિવાળી પર આ પ્રકારના લટકણ મળી જશે, નવરાત્રી પર ડેકોરેશન કરવા માટેની અલગ અલગ પ્રકારની લટકણ મળી જશે, પત્તીવાળી પણ ડેકોરેશનની સામગ્રી આપણી પાસે મળી જશે, મોટી લટકણ પણ મળી જશે। ડેકોરેશનની સામગ્રીની સાથે સાથે આપણી પાસે આરતી ઉતારવા માટેની, પૂજા માટેની થાળી પણ મળી જશે। એની સાથે આપણી પાસે ગૌ આધારિત ધૂપ સ્ટિક પણ મળી જશે। હવે ગાર્ડનની સજાવટ માટે ખૂબ જ સરસ લાગતી એવી પ્રોડક્ટ છે આપણી પાસે હેંગિંગ બાસ્કેટ, જેની અંદર આપ છોડ ઉગાડી શકો છો। એના પછી કુંડા મૂકવા માટેના મેટલના સ્ટેન્ડ મળી જશે, એની સાથે કોકો પોલ આપણી પાસે મળી રહેવાનો છે। એના પછી વાત કરીએ તો રેલિંગ પર લગાવવા માટેના પોટ મળી જશે, એમાં સિંગલ હૂક, ડબલ હૂક, પછી મોટી સાઇઝમાં સિંગલ હૂક અને ડબલ હૂક, અને હેંગિંગ બાસ્કેટમાં નાની સાઇઝની પણ બાસ્કેટ મળી જશે, ટ્રી ગાર્ડ પણ મળી જશે। અને આગળ વાત કરીએ તો પોટની અંદર આપણી પાસે પ્લાસ્ટિકના પોટ પણ મળી જશે, એની સાથે સિરામિકના પોટ પણ મળી જશે। અને ગાર્ડન હોય તો ગાર્ડન ટૂલ્સની જરૂર તો આપણે અવશ્ય પડતી હોય છે, તો આપણી પાસે અલગ અલગ પ્રકારના ગાર્ડન ટૂલ્સ મળી જશે। ગાર્ડનની અંદર પાણી છાંટવા માટે આપણી પાસે નોઝલ પણ મળી જશે। હવે આગળ વાત કરીએ તો ઘરે ગાર્ડન હોય, કુંડા વગેરે હોય આપણી પાસે, તો એના માટે ખૂબ જ સ્પેશિયલ એક પ્રોડક્ટ છે આપણી પાસે નાઇસ મિક્સ કરીને, જે પ્રોડક્ટની અંદર તમે કોઈ પણ પ્લાન્ટેશન કે કર્યું હોય તો એની અંદર કુંડાની અંદર સીધું આ નાઇસ પ્રોડક્ટ જે છે અમારી, એ તમે નાખીને પ્લાન્ટેશન કરી શકો છો। ગાર્ડનને લગતી તમામ પ્રોડક્ટ તમે જોઈ શકો છો। એની સાથે સાથે વાત કરીએ તો અમુક સમયે પ્લાન્ટને દવાનો છંટકાવ કરવાની જરૂર પડતી હોય છે, તો એના માટે આપણી પાસે એક સરસ પ્રોડક્ટ છે સ્પ્રે પંપ, જેની અંદર તમે દવા નાખી અને પ્લાન્ટને સ્પ્રે કરી શકો છો, જેથી કરીને તે પ્લાન્ટ બીમારીથી બચે। અને આગળ વાત કરીએ તો આપણી પાસે અલગ અલગ પ્રકારની ટ્રે મળી જશે,
નાનીથી માંડીને મોટે સુધી તમામ પ્રકારની ટ્રે આપણી પાસે મળી રહે. કુંડા હોય તો એની અંદર સૌ પ્રથમ આપણે જરૂર પડતી હોય કોકોપીટની, તો આપણી પાસે કોકોપીટ પણ મળી જશે. એની સાથે હેંગિંગ બાસ્કેટ માટે આપણી પાસે એક સરસ પ્રોડક્ટ છે પોટિંગ મિક્સ કરીને, જે તમે પ્લાન્ટની અંદર લગાવી શકો છો. એની સાથે આપણી પાસે નીમ પ્લસ કરીને એક પ્રોડક્ટ છે, એ પણ આપણને મળી જશે. એની સાથે આપણી પાસે લેકા બોલ છે, એ પણ આપણને મળી જશે. તો આ જેટલી બી પ્રોડક્ટ દેખાય છે એ કદાચ આપણા બહારના વ્યુઅર્સ મિત્રો જોઈ રહ્યા હોય અથવા તો બીજા કોઈ જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય, એમને ઘરે બેઠા મંગાવવું હોય તો કઈ રીતની પ્રોસેસ હોય છે? તો આપેલ વિડીયોમાં જે નંબર છે એ નંબર પર વોટ્સઅપ કરવાનું રહેશે અને વોટ્સઅપ પર આપની પ્રાઇસ જણાવવામાં આવશે અને દરેક પ્રોડક્ટના ફોટોગ્રાફ પણ આપણને મોકલવામાં આવશે. આપની પસંદગીની પ્રોડક્ટ આપણને મોકલવામાં આવશે, એનો કુરિયર ચાર્જ એક્સ્ટ્રા રહેશે. અને બીજી એક ખાસ અગત્યની વાત કરીએ તો એડ્રેસની, શોપનું નામ છે નાઇસ એન્ટરપ્રાઇઝ, મોતીપુરાથી રિલાયન્સ મોલ, અને રિલાયન્સ મોલથી બેરણા ગામ બાજુ પર જવાનો જે રસ્તો છે કૃષ્ણા પાર્ક સોસાયટીના એક્ઝેક્ટ બાજુમાં નાઇસ એન્ટરપ્રાઇઝ શોપ આવેલી છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમામ પક્ષી પ્રેમી મિત્રોને આ વિડીયો શેર કરો. બીજા આવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઉપર વિડીયો જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરો. ધન્યવાદ.